Hello everyone. In the previous lecture of energy technology, we discussed the process of solar pond and how it can work, what is the application, what is the basic fundaments, means the phenomena which is used for a pond, solar pond. Then the next point topic we are start to discuss, which is passive energy sources and active energy sources. So here it is some example of solar pond which is available in the earth. And let's see some other application, passive energy applications like water heating. Solar water system are used sunlight to heat the water. As shown in right hand side figure, we are using these types of solar water heater system to heat the water. બરાબર, જેવી રીતે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ આપણા ઇન હાઉસ ઘરના ટેરેસ પર લગાવવામાં આવે છે. બરાબર, બેઝિકલી હીટ યુઝિંગ કરે, જે સૂર્યમાંથી જે હીટ આવે છે તેનો યુઝ હીટને ગરમ કરે, પાણીને ગરમ કરે છે. બરાબર, પછી હીટિંગ, કુલિંગ અને વેન્ટિલેશન. Thermal mass is any material that can be used to store heat. Thermal material is used to store the heat. Heat from the sun. In the case of solar energy, common thermal mass material includes stone, cement and water. Storage, energy storage ની અંદર થર્મલ સ્ટોરેજ કે જે શું કરે છે, કોઈ પણ હીટને સ્ટોર કરી લે છે, એની અંદર સમાવી લે છે. તો જે કોમન મટીરિયલ્સ છે, જે કયા કયા છે? સો કોમન મટીરિયલ્સ આર ધ સ્ટોન, પથ્થર. તે આર કોમન મટીરિયલ્સ. જે પથ્થર પણ એનર્જી, થર્મલ એનર્જી સ્ટોર કરે છે. as well as cement, as well as the water also. Then this energy, solar energy, we can use in the water treatment processes. So the method involves evaporation, distillation, condensation processes. Water treatment ની અંદર જે ઇવાપોરેશન છે, ડિસ્ટિલેશન છે અને કન્ડેન્સેશન પ્રોસેસ છે, ત્યાં આપણે યુઝ કરી શકીએ છીએ. Then next is solar water disinfection system. This involves exposing water-filled plastic, polythene, terephthalate PET bottles to sunlight for several hours. સ્પેશિયલ પ્લાસ્ટિક્સમાંથી બનાવેલી હોય, પોલિથીન, ટેરેપ્થલેટ. બરાબર, પોલિથીન PET, પોલિથીન ટેરેપ્થલેટની જે બોટલ્સ છે તેની અંદર પાણી ભરી મૂકવામાં આવે છે અને જે મટીરિયલ સૌથી વધારે હીટ ગેઇન કરે છે, એટલે બોટલમાં રહેલું પાણી પણ ખૂબ જ ગરમ થઈ જશે. બરાબર, પછી છે કુકિંગ. આપણને ખબર જ છે, સોલાર કુકર. સો solar cooker દ્વારા we can make a food, food as well as we can drying, we can cooking and pasteurize. આપણે પેસ્ચરાઇઝ પણ કરી શકીએ છીએ. બરાબર, શીખી શકીએ છીએ અંદર. સો ફર્સ્ટ ઇમેજ ઇઝ a polythene tetra
સોરી પોલિથીન ટેરેફ્થલિન બેગ છે એટલે કે બોટલ્સ છે, અને વચ્ચે જે છે એ છે સોલાર કુકર. ઓકે, સો ડાઈ સેન્સિટાઇઝ એન્ડ સિલિકોન બેઝડ સોલાર સેલ કમ્પેરિઝન. બરાબર, હવે જુદી જુદી રીતે જે સોલાર પેનલ છે બનાવવામાં આવે છે, જેમ કે ડાઈ સેન્સિટાઇઝ હોય અને જે ટ્રેડિશનલ એટલે કે સિલિકોન બેઝિસ છે. સિલિકોન એવું મટીરિયલ છે બેઝિકલી કે જે હીટ ગેઇન કરે છે. જે સૂર્યમાંથી જેટલા પણ કિરણો આવે છે તેનું શું કરે છે, એ હીટ ગેઇન કરે છે. બરાબર, એનર્જી એમાંથી મેળવી લે છે. સો ઇટ ઇઝ જસ્ટ કમ્પેરિઝન આપ્યું છે. ઇટ ઇઝ ડાઈ સેન્સિટાઇઝ, રિલેટિવલી ઇનએક્સપેન્સિવ, જે આપણને ફિગરમાં બતાવ્યું છે એ તેનું એક મટીરિયલ્સ હોય છે. બરાબર, એન્ડ it requires little TLC, where the silicon material requires the large term of TLC. It is an circuitation or the some basic requirements. This is the short return on investment. There is a short value તમને આમાંથી મળશે. માની લો કે તમે આ પ્રકારની કોઈ સિસ્ટમ બનાવો તો એમાંથી જે પણ રેવન્યુ જનરેટ થાય છે એ તમને પૈસા જે એમાંથી ઇન્વેસ્ટમેન્ટ જેટલું કર્યું એની સામે લો તમને પ્રોફિટ મળશે, જ્યારે લોંગ રિટર્ન ઓન ધ ઇન્વેસ્ટમેન્ટ ઓન ધી સિલિકોન બેઝિસ. એન્વાયરમેન્ટલ ઇફેક્ટ ઓફ સોલાર એનર્જી. એન્વાયરમેન્ટલ ઇફેક્ટ શું થાય છે? બરાબર, જેમ કે પહેલું આપ્યું છે કેડમિયમ. કેડમિયમ ઇઝ યુઝ કેડમિયમ પણ એક પ્રકારના પેલા સેલ આવતા, તમને ખ્યાલ હોય તો. કેડમિયમ લિથિયમ કેડમિયમ છે, અથવા તો ગ્રેફાઇટ કેડમિયમ છે. તો આ પ્રકારના સેલ આવતા હતા. બરાબર, જે પેન્સિલ સેલ કહીએ છે. બરાબર, તો cadmium is one types of energy sources, and it is used telluride solar cells. cadmium telluride solar cell બનાવવા માટે થાય છે. This solar cell as a semiconductor to convert solar energy into electricity. It is one type of a conductor which mainly converts solar energy to electric energy. સોલાર એનર્જીમાંથી ઇલેક્ટ્રિક એનર્જીમાં એનું રૂપાંતરણ કરે છે. થ્રુ ઇટ ઇઝ યુઝડ ઇન અ વેરી સ્મોલ અમાઉન્ટ, જેની હાલની અંદર અથવા તો પહેલાંના સમયમાં ઇટ ઇઝ વેરી લો એપ્લિકેશન, કારણ કે ઇટ ઇઝ વાઇડલી નોટ અ much success compared to lithium ion. Okay, it is extremely toxic and can build up a given ecosystem, and if it is monitored. So basically it is a toxic compound, so there is a large effect on the system. તેનાથી જે સિસ્ટમ પર પહેલાં તો ટોક્સિક છે, જેનાથી એ ઇકોસિસ્ટમ પર આપણે એનો યુઝ કરી શકાય નહીં, બિકોઝ ઓફ ધી ડ્યુ ટુ ધ પોલ્યુશન ક્રિએશન. લેટ્સ સી ધ એપ્લિકેશન ઓફ સોલાર એનર્જી. સોલાર એનર્જીની એપ્લિકેશન શું છે? તો જે રીતે આપણે જોઈએ તો સૌથી પહેલાં એક સરસ મજાની ઓટો રિક્ષા બતાવી છે. દેટ ઇન્ડિકેટ્સ દેટ ધ ફ્યુચર ઇઝ બેઝિકલી મોસ્ટલી એન્ડ ટોટલી ડિપેન્ડ અપોન ધ ટોટલ rechargeable or that means energy storage applications. That means જેટલી પણ હશે બરાબર ફ્યુચરમાં એપ્લિકેશન્સ, એ બધી
સોલાર એનર્જી પર ચાલતી જ હશે. Because in today's we are seeing there is some electric bike, electric vehicles, electric cars and electric rickshaw. આ બધું અત્યારે માર્કેટની અંદર શું થઈ ગયું છે, સ્ટાર્ટ થઈ ગયું છે, બરાબર. there is an availability of these types of vehicles in today's. You can simply the layer, or you can make a simple plate and you can put out on the surface of the any water or sea level at where the sun's rays is achieving more. તો તમે એવી પ્લેટ પણ બનાવી શકો કે જે તમે રિવર છે અથવા તો લેક છે, પોન્ડ છે, ત્યાં તમે એને મૂકી શકો અને તેમાંથી તમે એનર્જી શું કરી શકો, મેળવી શકો. સોલાર કાર or you can say that it is an electric car. સોલાર કાર અને ઇલેક્ટ્રિક કારની અંદર તફાવત એટલો છે, ઇલેક્ટ્રિક કાર it is basically work on the batteries, or solar car में it is totally work or it is used in the presence of sun rays. So it is electric solar car. Solar ship, you can also see in the invention, or you can see the magic in the shipment. जैसे कि सोलर पैनल को आप इन द शिपमेंट के अंदर भी यूज़ कर सकते हो. એન્ડ દેન નેક્સ્ટ બીજી બધી એપ્લિકેશન જોઈએ તો સોલાર સ્ટ્રીટ લાઇટ જે અત્યારે અવેલેબલ છે, આપણે ઘણી જગ્યા પર જોયું હશે. ઇવન સોસાયટી, રેસિડન્સી, સ્ટ્રીટ લાઇટ કે જે આ પ્રકારની સોલાર લાઇટ દેખાય છે આપણને. ઇવન જે તમે રેડ અને રોડની વચ્ચે કોઈ જગ્યા પર તમે જોયું હશે, બરાબર, કે જ્યાં ઝેબ્રા ક્રોસિંગ હશે ત્યાં રેડ કલરની લાઇટો મૂકેલી હશે. તો હવે એ લાઇટો શું છે, ઇટ ઇઝ ટોટલી મેડઅપ ફ્રોમ ધી સોલાર, બરાબર. સોલાર લાઇટ જ છે જે શું કરે છે કે જે દિવસ દરમિયાન તેની અંદર સેન્સર મૂકેલા હોય છે, દિવસ દરમિયાન સૂર્યમાંથી આવતી એનર્જીને એબ્ઝોર્બ કરે છે અને જેવું અંધારું થાય, બરાબર, એટલે કે જેવું સેન્સર વર્ક થાય, કામ કરવાનું ચાલુ કરશે, તરત જ જે એલઈડી છે એ ઓન થઈ જશે. એલઈડી ઓન થઈ જશે એટલે એ વર્ક કરશે, બરાબર. સો દેટ ઇઝ સ્ટ્રીટ લાઇટ. ની સ્ટ્રીટ લાઇટની અંદર પણ એ જે સેન્સર મૂકેલા હોય છે રેડ, બરાબર, તેના પર કામ કરે છે. બીજું આપેલું છે સોલાર કુકર યુઝડ ઇન રૂરલ ઇન્ડિયા. રૂરલ ઇન્ડિયાની અંદર આ જે ગામડાની સ્ત્રીઓ છે તો એ શું કરે છે, સ્ટીલની મોટી પ્લેટ છે એને શું કરે છે, આ રીતે ઓવેલ શેપની અંદર વાળી દે છે, બરાબર. હવે શું કરશે, જ્યારે સૂર્યમાંથી આવતો પ્રકાશ એ ક્યાં આવશે, આ પ્લેટ પર પડશે અને એ પ્લેટ ઉપર જુઓ એક ડિસ્ટન્સ રાખેલું છે, હાઇટ, તો એ ત્યાં શું થશે, કેન્દ્રિત થશે. એટલે એ ભાગ શું થશે, ત્યાં ગરમ થશે અથવા તો ગરમ થવાનું સ્ટાર્ટ થશે. કારણ કે એ ભાગ પર જ શું થશે, જે એનર્જીનું જે સેન્ટર પોઈન્ટ હશે તે ત્યાં જોવા મળશે આપણને. પછી બીજું છે મેગ્નિફાઈંગ ગ્લાસીસ. મેગ્નિફાઈંગ ગ્લાસીસ આપણે જોયું હોય તો પેલો જે આપણે જોતા હતા, બરાબર, કે સિમ્પલ આ આપણે બધાએ જ એક્સપેરિમેન્ટ કર્યો હશે કે જ્યારે કોઈ બ્લેક કલરની પોલિથીન અથવા તો બ્લેક કલરનું કપડું હોય ત્યારે આ પ્રકારના મેગ્નિફાઈંગ ગ્લાસ વડે તમે શું કરી શકો છો, એક ડિસ્ટન્સ એટલે કે એવા હાઇટ ઉપર લઈ જાઓ છો કે જ્યાં ટોટલ સૂર્યની એનર્જી શું થઈ જાય છે, એક જગ્યા પર કેન્દ્રિત થઈ જાય છે અને એ ભાગ પર હીટ લાગવાના કારણે એ જે ભાગ છે એ સળગવા લાગે છે, બરાબર. મેઇન થિંગ સોલાર એનર્જીની એપ્લિકેશન્સ. નેક્સ્ટ, સોલાર એનર્જી
ના એડવાન્ટેજીસ. હવે અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર આપણે જુદી જુદી એપ્લિકેશન જોઈ, બરાબર, પણ હવે તેની મેઇન એડવાન્ટેજીસ શું છે? વાય શુડ વી હેવ ટુ યુઝ સોલાર એનર્જી, ઓર બેઝિકલી વિચ ઇઝ વર્ક, ઓર ઇટ ઇઝ જે એપ્લાયન્સીસ છે, the appliances is which is work on the solar system. So that's why we have to use, because there is a numbers of advantages and numbers of ideas and innovations are available on this particular this particular point. That means solar energy. So wide range of applications are available. That's why we have to use solar energy sources and make our nature is પોલ્યુશન ફ્રી. સબસે પહેલા એડવાન્ટેજીસ, સેવ યોર મની. જેમ કે તમે એકવાર આને એડ કરી દો અથવા તો લગાવી દો તો તમે ટોટલી મેન્ટેનન્સ ફ્રી. તમારે કોઈ જાતનો મેન્ટેનન્સ લાગતું નથી, તેના પર કોઈ ખર્ચો થતો નથી. યુ હેવ ટુ પે ફોર વન ટાઈમ્સ ઓનલી. જેમ કે સોલાર પેનલ છે, તો સોલાર પેનલ આપણે જ્યારે લગાવીએ છીએ there is only one time capital cost. Then after we have to not any cost we have to apply. જેમ કે સોલાર પેનલ છે તો તેના પર તો અપ ટુ 25 to 20 years જેટલી તો વોરંટી આપવામાં આવે છે, બરાબર. તો એ સોલાર પેનલ એકવાર લગાવી દો એટલે પછી એનર્જી પ્રોડ્યુસ થવાનું ચાલુ જ રહેશે, બરાબર. So after the initial investment, it has been recovered. The energy from the sun is practically free. That means energy is totally free from the sun. There is no any rule or no any કોઈની હુકુમત નથી, બરાબર, એ એનર્જી પર. we can get this energy without any charge. Financial incentives are available from the government that will reduce your cost. Recently government has announced that 20,000 subsidy is given on the electric vehicle or as well as the solar panel. If we are install solar panel in our rooftop, so the government is providing you a subsidy. ઓકે, જેની અંદર 40% જેટલી સબસિડી પણ ગવર્મેન્ટ પે કરે છે, બરાબર. એટલે એ પૈસા ગવર્મેન્ટ ચૂકવે છે. સો વાય વી આર નોટ યુઝિંગ ધીસ, બરાબર. એકવાર એને ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ છે, બરાબર, 2 મેગાવોટ કે 3 મેગાવોટ હોય તો એટલા પાવર પ્લાન્ટને સ્થાપિત કરવાનો ચાર્જ 1 લાખથી 1.5 લાખ જેટલો હોઈ શકે છે, બરાબર. But this is the lifetime. That means these are the all time installation. Then after you have to know any charges is apply. Then second is environmental friendly. તો કે આ જે છે સોલાર સિસ્ટમ ટોટલી એન્વાયરમેન્ટ ફ્રી છે, જેના લીધે કોઈ જ પ્રકારનું પ્રદૂષણ થતું નથી સોલાર પેનલ દ્વારા, બરાબર. કોઈ પ્રકારનું તેની અંદર પ્રદૂષણ ફેલાતું નથી. અને બીજું કે એ રિન્યુએબલ છે. એકવાર તમે યુઝ કરી શકો અને ફરીથી તમે વારંવાર એનો યુઝ કરી શકો છો. So it is not affected by supply and demand of fuel, and there is not subjected to even increasing price of gasoline. જેમ પેટ્રોલમાં ભાવ વધારો થાય છે દરરોજનો, પેટ્રોલ અને ડીઝલમાં રોજબરોજના, તેવી રીતે સૂર્યની ઉર્જાનો કંઈ ભાવ વધારો થવાનો નથી. હા, બરાબર. જેટલી એનર્જી, જેટલો સૂર્યપ્રકાશ આપે છે એટલો જ પ્રકાશ આપવાનો છે, એનાથી વધારે પણ નહીં આપે, ઓછો પણ નહીં આપે, બરાબર. પણ ટૂંકમાં કેવું છે કે હા, એને ઇન્સ્ટોલ કરવાનો ચાર્જીસ કદાચ કંપની વધારી શકે, બરાબર. જેમ કે કોઈ ડિમાન્ડેડ હોય, બરાબર,
અત્યારે અદાણી અને જે અમુક કંપનીઝની સોલાર પેનલ છે તેની પ્રાઇસ વધારે છે, બિકોઝ દે ગિવિંગ યુ ધ બેસ્ટ થિંગ. બરાબર. સોલાર એનર્જી ઇઝ અ ક્લીન, એકદમ ક્લીન છે, તેમાં કોઈ જાતનું મિક્સિંગ કે પ્રદૂષણ નથી. પછી રિન્યુએબલ છે, એકવાર તમે આજે યુઝ કર્યો તો કાલે પણ તમે યુઝ કરી જ શકવાના છો. બરાબર, એ કંઈ પૂરું નથી થઈ જવાનું. ઇટ ઇઝ સસ્ટેનેબલ. સસ્ટેનેબલ એટલે એનો મતલબ એવો થાય કે એક વખત યુઝ કર્યા પછી પણ તમે બીજી વખત યુઝ કરી શકો છો. યુ કેન યુઝડ મેની ટાઈમ્સ. ઓકે. And it is also helping to protect our environment, which is mainly protect our environment. બરાબર, કારણ કે પ્રદૂષણ જ નથી થતું. બરાબર, પ્રદૂષણ થતું નથી સોલાર એનર્જીથી, તો એન્વાયરમેન્ટને નુકસાન પણ થવાનું નથી. અને ઓલ્સો ઇટ રિક્વાયર્સ અ લી સ્પેસ, એ ખૂબ ઓછી સ્પેસ રિક્વાયરમેન્ટ છે. બરાબર. પછી as we see previously, it does not pollute the air. તેનાથી હવાનું પ્રદૂષણ થતું નથી. હવાનું પ્રદૂષણ થતું નથી. Therefore, solar energy does not contribute to global warming, acid rain, or a smog. It actively contributes to decrease the harmful greenhouse effect or greenhouse gas emission. એનો મતલબ એવો થાય છે કે પહેલાં તો એ પોલ્યુશન ફ્રી છે, તેનાથી કોઈ જાતનું ગ્લોબલ વોર્મિંગ થતું નથી. બરાબર, કારણ કે પોલ્યુશન જ નથી થતું તો ગ્લોબલ વોર્મિંગ થવાનું નથી. કોઈ પણ જાતનો ધુમાડો ઉત્પન્ન થવાનો નથી. કોઈ પણ જાતના હાર્મફુલ ગેસીસ પ્રોડ્યુસ થવાના નથી. ઉલટાનું આપણી જે સિસ્ટમ છે, ઇકોસિસ્ટમ, તેને જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એને પણ ઓછી કરે છે. And by not using any fuel, solar energy does not contribute the cost and problem of recovery and transportation of fuel of the storage of. સૌથી મોટો ફાયદો કે તેને ટ્રાન્સપોર્ટ કરવાની કોઈ મગજમારી નથી. તમે એકવાર ઇન્સ્ટોલ કરાવી દો, ધેટ્સ ઇટ. તમારે કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. બીજી વસ્તુ, એની કોઈ રિકવરી કરવાની પણ જરૂર નથી. જેમ કે અમુક ફ્યુલ હોય, બરાબર, તો અમુક ટાઈમ સુધી ચાલે, બટ પછી એને તમે રિપ્લેસ કરવું પડે. બરાબર, તો તેવી રીતે આમાં કોઈ જાતની રિપ્લેસમેન્ટ કે કોસ્ટ, ટ્રાન્સપોર્ટેશન એવું થતું નથી. પછીનો પોઈન્ટ છે લો મેન્ટેનન્સ, જેનું મેન્ટેનન્સ ખૂબ જ ઓછું છે. મેં તમને કીધું એમ, અત્યારની જે કંપનીઝ છે they are providing the larger beneficiary, like they were providing you the subsidy as well as they providing the best service up to 10 to 15 years or maybe the 20 years. બરાબર, તેને કશું થતું નથી. and after the sometimes after a many years you have to just replace some parts, not even whole system. So there is only small part you have to transfer. Okay. Solar energy systems are virtually maintenance free and will last of the decade. એ એકદમ છેલ્લે સુધી વ્યવસ્થિત ચાલે છે, એના પર કોઈ જાતનું મેન્ટેનન્સ આવતું નથી. હા, મે બી સમ સાયક્લોન અથવા તો કોઈ કુદરતી આફત આવી જાય. બરાબર, જેમ કે ભૂકંપ છે, અર્થક્વેક છે, સાયક્લોન છે, ફ્લડિંગ છે. સો એટ ધેટ ટાઈમ there is some difficulties are getting, but these are the natural things and which cannot be happen every time. Once you install, there are no recurring cost. એકવાર ઇન્સ્ટોલ કરી દેવાનું, પછી કોઈ પ્રકારનો કોસ્ટ લાગતો નથી. They operate silently, have no moving parts. જો પહેલાં તો એકદમ સાયલેન્ટ છે, હવે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે તેમાં તો કોઈ પ્રકારનો અવાજ થતો નથી, એટલે કોઈ પોલ્યુશન ફ્રી છે.
લેસ સ્પેસ રિક્વાયર્ડ, જગ્યા પણ ઓછી જોઈએ છે. બીજું કે દેર ઇઝ નો રિકરિંગ કોસ્ટ, રીયુઝ કરવાનો કોઈ કોસ્ટ નથી, કોઈ જાતનો કોસ્ટ નથી. ડુ નોટ રિલીઝ ઓફેન્સિવ સ્મેલ્સ એન્ડ ડુ નોટ રિક્વાયર્ડ ટુ યુ એડ એની ફ્યુલ. તમારે કોઈ પણ જાતના ફ્યુલને એડ કરવાની જરૂર પડતી નથી, અથવા તો કોઈ પણ જાતના એમાંથી સ્મેલ આવતી નથી, દુર્ગંધ આવતી નથી. બરાબર, અમુક ફ્યુલનું જ્યારે કમ્બન્શન થાય તો એમાંથી સ્મેલ આવે, એટમોસ્ફિયર બગાડે. બરાબર, તો તેવી રીતે આમાંથી કોઈ પ્રકારના એવા ટોક્સિક ગેસીસ જનરેટ થતા નથી. And more solar panel can easily be added in the future when your family needs grow. Even તમારી જે સિસ્ટમ છે એ લો કેપેસિટીની હોય તો તમે એ કેપેસિટીને તમે વધારી શકો છો ફ્યુચરની અંદર, એઝ પર યોર રિક્વાયરમેન્ટ. તમે 3 મેગાવોટનો પ્લાન્ટ મૂકી શકો, બરાબર, સોલાર પેનલનો. ઇન ફ્યુચર કે તમારે હજી પણ મૂકવાની જરૂર છે, મૂકવું છે, તો તમે યુ કેન ડાયરેક્ટલી ઇન્ક્રીઝ. Okay. So there is a last throwback or a drawback of the solar energy. Initial cost is the main disadvantages of installing a solar energy system, largely because of high cost of semiconducting material used in building one. સોલાર એનર્જીના ખૂબ ઓછા એવા ડિસએડવાન્ટેજીસ છે, પણ છે. બરાબર, કોઈ પણ વસ્તુ હોય તેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ હોય છે. સો મેઇન ડિસએડવાન્ટેજીસ એવો છે કે એને ઇન્સ્ટોલ કરવામાં, ઇન્સ્ટોલેશન પાર્ટ છે એ કેવો છે, ખર્ચાળ છે. ઇટ રિક્વાયર્સ અ લાર્જ ઇન્સ્ટોલેશન કોસ્ટ. તમે 2 કે 3 મેગાવોટ સુધીનો પ્લાન્ટ મુકાવો, બરાબર, સોલાર પેનલનો, તો તેના માટેનો ખર્ચ જે થાય છે એ અપ ટુ કેટલો હોય છે? ધીસ આર અપ ટુ 1 લાખથી 1.5 લાખ સુધીનો હોય છે. બરાબર, એટલે સામાન્ય માણસ તેને ઇઝીલી શું કરી શકતો નથી, એને યુઝ કરી શકતો નથી. બરાબર, અને એનું કારણ છે કે તેમાં જે મટીરિયલ યુઝ થાય છે એ કેવા છે, સેમી કન્ડક્ટિંગ. બરાબર, હાઈ કોસ્ટ ઓફ સેમી કન્ડક્ટિંગ મટીરિયલ, સિલિકોન છે અને બીજા અધર મટીરિયલ્સ છે જેનો યુઝ થાય છે. બરાબર, સો ધ કોસ્ટ ઓફ સોલાર એનર્જી ઇઝ ઓલ્સો હાઈ કમ્પેર ટુ નોન રિન્યુએબલ યુટિલિટી સપ્લાય ઇલેક્ટ્રિસિટી. સોલાર એનર્જી ઇઝ ઓલ્સો હાઈ કમ્પેર ટુ નોન રિન્યુએબલ એનર્જી સપ્લાય. પેટ્રોલ છે એ તમને 100 રૂપિયાનું અત્યારે લીટર મળે છે. બરાબર, જ્યારે આ એક પેનલ છે એ ખૂબ મોંઘી મળે છે. તમે એક પેનલ લેવા જાઓ તો બી તમને 10,000 કે 20,000ની પેનલ મળશે, એક પેનલ, કારણ કે એનો કોસ્ટ, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધારે છે. પછી સોલાર પેનલ રિક્વાયર ક્વાઇટ અ લાર્જ એરિયા ફોર ઇન્સ્ટોલેશન ટુ અચીવ અ ગુડ લેવલ ઓફ ઇફિશિયન્સી. સોલાર પેનલને જો તમારા છત પર મૂકવી હોય તો તમારે એક ખાસ પ્રકારે એરિયા જોઈએ, એરિયા કવર કરે. બરાબર, તમારા ટેરેસ પર દે હેવ રિક્વાયર્ડ સમ સ્પેસ, તો જ તમે એને ઇન્સ્ટોલ કરી શકો. અને ઓલ્સો રિક્વાયર્ડ સમ પોઝિશન, કે જ્યાં સૂર્યની જે રેઝ છે એ બરાબર આવતા હોય. ધ ઇફિશિયન્સી ઓફ ધ સિસ્ટમ ઓલ્સો રિલીઝ ઓન ધ લોકેશન ઓફ સન. અમુક જગ્યા પર માની લો કે જ્યાં ઊંચી બિલ્ડિંગો છે આજુબાજુમાં, અને બાજુમાં કોઈ રો હાઉસીસ છે, અને ત્યાં તમે કોઈ આ પ્લાન્ટનો યુઝ કરવા માંગો છો, તો દિવસ દરમિયાન ખૂબ જ ઓછો તડકો ત્યાં આવે છે, ઓછો સૂર્યના કિરણો આવે છે, તો તેનાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે નહીં. એટલે કે એવી જગ્યા પર હોવા જોઈએ કે જ્યાં સૂર્યના કિરણો સીધા પ્લેટ પર પડી શકે ઇન અ ટોટલ ડે ડ્યુરેશન. બરાબર, દિવસ દરમિયાન સૂર્યના કિરણો પડ્યા એના પર પડી રહી, તો એવી જગ્યા પર હોવું જોઈએ જેથી કરીને
આપણે સારી એવી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ. સો આ પ્રોબ્લેમ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે અત્યારે સોલાર એનર્જી સોર્સિસની અંદર, કે જે એમની પોઝિશન્સ એ ખૂબ અગત્ય ધરાવે છે. ધ પ્રોડક્શન ઓફ સોલાર એનર્જી ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ પ્રેઝન્સ ઓફ ક્લાઉડ ઓર પોલ્યુશન ઇન ધ એર. મે બી સમટાઈમ્સ જ્યારે ક્લાઉડ ઇન ધ સ્કાયની અંદર મોન્સૂન સિઝન હોય, અથવા તો જ્યારે પણ વાદળ હોય, અથવા તો પોલ્યુશન હોય, સ્મોગ હોય, એ દરમિયાન સૂર્યના કિરણો પ્લેટ ઉપર પડી શકતા નથી. તો આ એક સોલાર એનર્જીનો મેઇન ડિસએડવાન્ટેજીસ છે, કારણ કે સોલાર એનર્જી ઇઝ ટોટલી ડિપેન્ડ અપોન ધ સન્સ રે, અને જો સૂર્યના કિરણ જ ના મળે તો એ કઈ રીતે વર્ક કરે, બરાબર. સો this having a big પ્રોબ્લેમ, બરાબર. એટલે વાતાવરણમાં જ્યારે પણ વરસાદ હોય, ઇવન ક્લાઉડ્સ હોય, ઓર સમ સ્મોગ ઓર પોલ્યુશન એર હોય, સો ધ ટ્રાન્સમિટિવિટી ઓફ ધ સન્સ રે ટુ ધ plate of the surface is decrease. Okay, so at that time we cannot create or we cannot generate the electricity. Okay. ઇવન એક ડિસએડવાન્ટેજીસ એ છે કે રાત્રિના સમયે પણ આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. સો right, we are end of this lecture here, and remaining part we will discuss in the next lecture.